ઉધના પોલીસે મોબાઈલ સ્નેચિંગ લૂંટ મામલે મોટી સફળતા સાંપડી છે। પોલીસે 3 રીઢા આરોપીઓની ધરપકડ કરવા સાથે મોબાઈલ સ્નેચિંગ લૂંટ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। મોબાઈલ સ્નેચિંગ સહિતની મત્તાની લૂંટ ચલાવવા મામલે ઉધના પોલીસને મોટી સફળતા સાંપડી હતી। મોબાઈલ સ્નેચિંગ ગુનાઓને અંજામ આપનાર 3 રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઉધના પોલીસને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને ઝડપી પાડ્યા હતા। ત્રણેય આરોપીઓ વહેલી સવારે એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે, જેમની પાસેથી સ્નેચિંગ કરાયેલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે। મોબાઈલ સ્નેચિંગ લૂંટ ગુનાના ભેદ ઉધના પોલીસે ઉકેલી કાઢ્યા છે, ત્યારે હાલ તો પોલીસે ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે। આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર 3 રસ્તા અને જોગેશ્વરી 3 રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો, જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે। આ બનાવમાં આ ત્રણેય જણાવે પહેલાં એક રાહદારીને ઉધના જે દક્ષેશ્વર 3 રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી। આ જ રીતના એણે આના 3 દિવસ અગાઉ જોગેશ્વરી 3 રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારનો એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે, જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેયને પકડી પાડેલ હતા। આ 3 વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી, એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટીલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા। આ 3 વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં, અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે, જે ઉધના, પાંડેસરા અને ખટોદરા આ 3 પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ખુશ્બુ રાજપૂત, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।